ખેડા જિલ્લામાં ₹1.28 લાખની ચાઇનીઝ દોરી સાથે 5 ઝડપાયા. ખનીજમાં 8 કાર્ટનમાં ₹1.15 લાખની ચાઇનીઝ દોરીની 384 રીલનો જથ્થો ઇકોમાં ભરતા 3 શખ્સોને મહેમદાવાદ પોલીસે ઝડપ્યા હતા. સલૂણ, તળપદ અને ભૂમેલ ગામમાંથી પણ યુવાનો ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપાતા 5 શખ્સો વિરુદ્ધ જે તે પોલીસ મથકે કાર્યવાહી કરાઈ હતી. મહેમદાવાદ પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખનીજ શામળાદાસજી ખડકી વોરાના ખાંચામાં રહેતા 3 ઇસમો ગોડાઉનમાંથી ચાઇનીઝ દોરીના કાર્ટૂન ઇકો ગાડીમાં ભરી સગેવગે કરી રહ્યા હતા, જ્યાં પોલીસે રેડ પાડતા ઇકો ગાડીમાં ચાઇનીઝ દોરીના કાર્ટૂન નંગ 8, રીલ નંગ 384, કિંમત ₹1,15,200ની મળી આવી હતી. જેથી પોલીસે ત્રણેય યુવકોની પૂછપરછ કરતા એજાજ અયુબભાઈ વોરા, પ્રિન્સ અતુલભાઈ પટેલ તેમજ રફીક ગુલામ નબી મલેક ત્રણેય રહેવાસી ખનીજના હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઈલ, રોકડ, ઇકો સહિત કુલ ₹4,32,200નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો. સલૂણ, તળપદ, જાંબુડિયા તળાવ પાસે રહેતા જયંતિ ચીમનભાઈ તળપદાને ખેડા એસઓજીએ ₹2,700ની ચાઇનીઝ દોરીની 29 ફિરકી સાથે તથા વડતાલ પોલીસે ભૂમેલ સેવારિયા તલાવડી વિસ્તારમાંથી રાહુલ ચંદ્રકાંત પરમારને ₹10,500ની 42 રીલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. TV18 ન્યૂઝ, ખેડા.